જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે હું એક મારા જીવનનો પ્રસંગ કહેવા જઈ રહ્યો છું કે આજથી લગભગ 19 વર્ષ પહેલા હું બિઝનેસ શોધતો હતો. ત્યારે મને ન્યુયોર્ક અપસ્ટેટની અંદરથી એક રિયલ એસ્ટેટવાળાએ મને સમાચાર મોકલ્યા કે ભાઈ આ જગ્યાએ બિઝનેસ છે, તમે જોઈ આવજો, પછી તમને અનુકૂળ લાગે તો આપણે વાત વધારીએ. હું રાત્રે 2 વાગે નહીં ધોઈને ભગવાનના સેવા પૂજા કરીને અમે નીકળ્યા, બે મિત્રો ગાડી લઈને નીકળ્યા. અમે થોડા આગળ ગયા એટલે સ્નો ને બધું પડતું હતું. ગાડી અમે સ્નોમાં ચલાવી રાખી. આગળ ગયા એટલે સવારે લગભગ 7 વાગ્યા એટલે કીધું ચલો આપણે ગાડી ડંકિન ડોનેટની અંદર ઊભી કરીને થોડું બ્રેકફાસ્ટ ને એ બધું લઈ લઈએ. એટલે અમે ઊભા રહ્યા, બધી વસ્તુનો ઓર્ડર આપ્યો, કોફીનો બધો. પછી હું જેવો પૈસા આપવા જતો હતો તો ભાઈ કિચનમાંથી દોડીને આવ્યો. પાછળ કિચનમાં કામ કરતો હતો, ડોનેટ બનાવતો હતો એ ભાઈ, તે દોડીને આવ્યો અને મને કે, ઓ અરવિંદભાઈ કેમ છો, મજામાં ને? બધું સમાચાર પૂછ્યા અને કે તમારા પૈસા આપવાના નથી. હું મારો વિચાર કરતો હતો કે આ ભાઈ કોણ છે, મને તો યાદ જ નતા એ ભાઈ. તો પછી એ ભાઈએ કહ્યું કે અરવિંદભાઈ તમે મને ભૂલી ગયા, હું તમારા ઘેર 20 દિવસ રહી ગયો છું. મારો જ્યારે કોઈ અમેરિકામાં આધાર નહોતો ત્યારે તમે મને લઈ ગયેલા તમારા ઘરે, 20 દિવસ મને રાખેલો અને બધો સપોર્ટ કરેલો. તમે રાખવાના પણ વીસીના કે કોઈ પૈસા મારા લીધા નહોતા. તમે મને જોબ, તમારી હારે જોબ ઉપર લઈ જઈને મને બધો ટ્રેન કર્યો અને બધો સેટ કર્યો, અને આ એના કારણે હું આજે અહીંયા જોબ કરું છું. અને તમારે આવી રીતે પૈસા આપવાના હોય ખરા? તમે મારા માટે આટલું બધું કર્યું હોય તો તમારે અહીંયા પૈસા અપાય? હું અહીંયા છું તો પછી તો ખરેખર મિત્રો મને દિલથી થયું કે ખરેખર દુનિયામાં માણસો, ભલે આપણે સેવા આપણે નિસ્વાર્થ ભાવે કરવાની, પણ અમુક વાર આવી સારી વ્યક્તિઓ આપણને જીવનની અંદર પણ યાદ કરતી હોય છે. અને આપણું જે જીવન છે એ નિસ્વાર્થ ભાવે, બસ પ્રભુએ જે જીવન આપ્યું છે કોઈને મદદ થાય તો કરવી, શક્ય એટલી મદદ કરવી, બરોબર, આપણી કેપેસિટી પ્રમાણે, ધર્મ ને બધું ધ્યાનમાં રાખીને કરવી. મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ઘણા ભાવથી જય સ્વામી.